આજે એના પર ચર્ચા કરીશું. ખાસ કરીને આદિવાસી એટલે બધા કહે છે કે આદિવાસી એટલે કોણ? તમે બધા જ જાણો છો આદિવાસી એટલે કોણ. કારણ કે આદિવાસી ક્યારથી પેદા થયો અને કેવી રીતે પેદા થયો. જ્યારે આ ધરતી બની, જ્યારે આકાશ બન્યું અને આકાશમાંથી પ્રકાશ જ્યારે ધરતી પર પડે છે અને મૂળ બીજની કણી કંસરી જ્યારે ઉગે છે, ત્યારથી જ મૂળ બીજ અહીં આપણે બધા મૂળ વારસદાર છે. આપણો મૂળ જ્યારે સૂર્ય દેવતા પ્રકાશિત થાય છે અને ત્યારે પાણી અને વરસાદમાં, ચોમાસામાં વરસાદ પડે છે અને વરસાદમાં પણ આ ઘણી ખેતરમાં, વરસાદમાં, પવનમાં, ગરમીમાં આ ઘણી ખેતરમાં પડી હોય છે. અને આ જ ભગવાન છે. આ કણી ના હોય તો આ અમેરિકા, રશિયા, કેનેડા, આફ્રિકા કે લંડન ના તો ઇન્ડિયાના લોકો બચી ના શકે. આપણને જ્યારે ભૂખ લાગે છે ત્યારે પહેલો કોણ યાદ આવે છે? ભાત છે, દાળ છે, ખાટી મીઠી છે, છેલ્લે પાણી આપી દો, છેલ્લે ઢોકળી આપી દો. એ કેમ યાદ આવે છે? આ કણી કંસરી એ મુખ્ય એવી જ રીતે ડાંગર, તુવેર, અડદ, મકાઈ અને નાગલી, વરોઈ એ તમામે તમામ જે આપણા બાપે જે મોકલેલા બિયારણો છે. એટલે મેન આપણે જે ઘણી કંસરીનું જે બિયારણ છે એ બિયારણ સાચવવાની જરૂર છે, મૂળ બીજ સાચવવાની જરૂર છે. કારણ કે નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ આપણા જે લાલ ચોખા હતા, કાળા ચોખા હતા, એ અત્યારે દુબઈ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અમેરિકામાં વેચાઈ રહ્યા છે. અને આપણને પાવડર વાળું, ગોડાઉનમાં પાવડર વાળું નકલી ચોખા ખવડાવીને આપણને કુપોષિત કરી રહ્યા છે. એટલે આ કણી કંસરીને માનવાની જરૂર છે. જો આ કણી કંસરી બચશે તો જ આખા દુનિયામાં બચશે. અગર આ કણી કંસરી ના હોય તો આ દુનિયા બચી શકે નહીં. એને માનનાર આ આદિવાસીઓ છે. જ્યારે ખેતરમાં રાબે છે, ખેતરમાં જ્યારે પડી રહે છે, એ કોના લીધે? એ આપણા બધાના લીધે. ત્યાંથી આપણે ઘરે લાવીએ છીએ અને ઘરે પણ ખૂણામાં પડી રહી છે અને ત્યાર પછી ચૂલા પર ચડાવીને આપણે ખાઈએ છીએ. એટલે મિત્રો, માતાઓ, બહેનો, આ કણીને સાચવજો, ગમે ત્યાં ફેંકતા નહીં. એને માન આપીને જે હિન્દુ ધર્મમાં કોઈ ગુફામાં ગયું, કોઈ પહાડમાં ગયું, કોઈ ગિરનારમાં ગયું, કોઈ હિમાલયમાં ગયું, એ કોને શોધે છે? એ ભગવાનને શોધી રહ્યા છે. પણ ભગવાન તો ઘરમાં છે. એ અગર કણી ના ખાય તો એ ગિરનારમાં પણ એ કેવી રીતે ઉપાસના કરી શકે? એ મંદિર વાળા અગર ભજન કીર્તનથી બધું થઈ જતું હોય, ઉપાસના કરીને બધું થઈ જતું હોય, તો પછી આપણે પણ ઉપાસના કરીએ ને. કેમ મોટા મોટા લાડુઓ ખાય છે? એ કણી છે. આ ચર્ચ વાળા અને આ મોલાના વાળાને બી કહું છું કે તમારા આ બધા પુસ્તકો અને તમારું નોલેજ જ વાંચીને બધું મળતું હોય તો આપણે બી વાંચીએ ને. પણ મુખ્ય વાત કેમ નથી કહેતા કે આ કણી કંસરી એ બહુ મોટો ભગવાન છે વિશ્વનો, વિશ્વ કરન્સી કોડ છે. વિશ્વમાં આ કણી રહેશે ત્યારે વિશ્વ વર્લ્ડ વાઇડ વર્લ્ડ નોટોરિટી વર્લ્ડ ડિક્લેર થશે.
અમેરિકામાં પણ લોકો આ ખણી કંસરી ખાય છે, ઇન્ડિયામાં પણ, આફ્રિકામાં પણ, અમારા ડેડિયાપાડામાં પણ, અમારા ઉમરગામમાં પણ, ધરમપુરમાં પણ, દાહોદ ગોધરામાં પણ આ ખણીથી જ આખું ટકેલું છે. જો તમારી પાસે ખણી હશે અને મૂળ બીજ હશે તો જ તમે ટકી રહેશો. એટલે જ્યારથી ખણી આવી છે ત્યારથી જ આદિવાસી સમાજ આ દેશભર છે. આદિવાસી સમાજ કશે ગયો નથી અને કશેથી આવ્યો નથી. આજે સમાજ કોઈ ઇમિગ્રેશન નથી, કોઈ ઘૂસપેઠિયો નથી, કોઈ રેફ્યુજી નથી. મૂળ બીજ મૂળ વારસદાર, ઓરિજિનલ ઇન્હેબિટન્સ છે, ઓરિજિનલ મૂળ માલિકો છે આપણે. સંવિધાને કાયદા અલગ અલગ તો નામ આપ્યા પણ પોતે માલિક તરીકે આપણે પોતે ગૌરવ લેવાની જરૂર છે. અને એ જ મૂળ બીજ તે આદિવાસી. આપણે ચર્ચા કરીશું. આટલી વાત જે કીધી એ તમને